હેલો સો વેરી ગુડ મોર્નિંગ. સો અત્યારે હાલ વાગ્યા છે સવારના 9 એન્ડ અમે તો ઉઠી ગયા છે વહેલા વહેલા બિકોઝ હું ઉઠી છું વહેલા એન્ડ નીરજ ઉઠ્યો છે મોડા. આ નીરજ લેટ ઉઠે ને એના લીધે મારે ચાય બી લેટ પીવી પડે બિકોઝ નીરજ છે ને એવું કે મને ખાવાનું તારા વગર ના ગમે, મને ચાય પીવી તારા વગર ના ગમે, મને આ ના ગમે, પેલું ના ગમે, તો એના જોડે બેસીને પીવી પડે નહીં નીરુ. એન્ડ હું બિકોઝ એટલા માટે વહેલા ઉઠી ગઈ હતી કારણ કે વિક્ટર વહેલા જાય છે તો એના માટે બી ચાય હું રેડી કરું સવારે, તો ચાય પીને જાય એન્ડ પાણી ભરીને પછી હું થોડું આરામ કરું. આરામ તો નહીં કરતી, ઊંઘ નહીં આવતી મને, પણ અત્યારથી છે ને મેં સવારે ગરમ પાણી અને લીંબુ વગેરે 2-3 દિવસથી પીવું છું. જોઉં છું મારો વેટ લોસ થાય છે કે નહીં થતો. પણ હવે ખાઈ કેવું લાગે થાય? અમે તો ખાઈ જેટલું જાય છે પછી હું વેટ ખાઈ એટલું જાય છે એટલે કેટલું ખાતી હશે હું? નીરજને કેવું છે એવું છે કે મારું વેટ છે ને એકદમ વધી ગયો છે અને એકદમ ગોલું મોલું થઈ ગયું. મને નહીં લાગતું, બટ હું ચેક કરું છું ને, ચેક કરું છું ને આવું કોણ બોલે નીરજ? તો પછી તમારો એટલો જ લાગે છે 62 યાર, એટલું જ છે. સારું. બટ છતાં બી નીરજ કહે છે તો હું થોડું ધ્યાન રાખીશ બિકોઝ છે ને કોણ છે નીરજ? હુ ઇઝ ધીસ? કારણ કે આ મારા ગામડે થોડા લગન બગન છે એટલે છે ને ત્યાં થોડી સાડી બાડી પહેરવી પડશે. એટલે સાડીની અંદર છે ને હું સારી નહીં લાગતી યાર. મારી એક તો હાઈટ નાની છે એન્ડ સાડી પહેરું ને એટલે એકદમ ઢચુકડી લાગું. યા કચરાવાળા ભાઈ આવ્યા, થેન્ક ગોડ, કારણ કે બધું ડસ્ટબિન એટલું ભરાઈ ગયું છે ને. ફટાફટ નાખીએ. એ સોંગ વગાડે ને એટલે બેસ્ટ છે કારણ કે છે ને એનો સોંગ સાંભળીને છે ને ફટાફટ. શું સોંગ વાગે નહીં રહ્યું? સાંભળાતું નહીં તને? स्वच्छ भारत का अभियान कर लेंगे हम. ચા ઉભી થાય. હમણાં તમને ધીરજનું વહેલા જવાનું છે પણ છતાંય મોબાઈલ જોઈ રહ્યો છે. ખબર નહીં હજુ આ બાજુ આવ્યો નથી. આઈ થિંક આવી ગયું. આ બાજુ આવશે કે નહીં હવે? કારણ કે કાલે છે ને અમારે અહીંયા છે ને બધું પેલું હતું, વસંત પંચમી હતી ને, તો એના કારણે ડેકોરેશન થયેલું હતું નીચે. શું જમવાનું વગેરે કાલે અહીંયા હતું. તો અમે તો ઓફિસ ગયા હતા બટ વચ્ચે આ યશિટ અહીંયા લાગ્યું છે, મોઢાની અંદર બધું લાગ્યું છે કંઈક ના કંઈક. ખબર નહીં શું થયું છે. કચરાવાળા ભાઈ આ બાજુ આવે ને એટલે ફેંકી આવું, પણ કચરાવાળા ભાઈ તો આ બાજુ આવતા નહીં. ક્યાં જવું પડશે મારે? આ બાજુ આવું તો ખબર પડે. અહીં તો દેખાતું બી નહીં. આટલું ખાવું છે, આટલું છે, અહીં દેખાય છે એટલું. આ તો મારે બહાર લઈને જવા પડશે કારણ કે લોકો બધા બહાર લઈને જાય છે. નીરુ ચલો જાઉં બહાર, પેલા લોકો બધા બહાર ફેંકવા થાય છે. લે હું જાઉં બહાર. બધે કરી નાખ્યો. સો રાધા અત્યારે ફિલહાલ છે ને અત્યારે હાલ અમે ચણા એકદમ દેશી ચણા બનાવી રહ્યા છે. કયા ચણા? ખાઈશ? થોડા ખાઈશ. રાઈસ જોડે બહુ સરસ લાગે. ખબર નહીં, આને હમણાંથી છે ને છેલ્લા મહિનાથી રાઈસ જ ભાવે છે. ભગવાન જાણે. બટાકાનું શાક હોય તોય રાઈસ, ચણાનું શાક હોય તોય રાઈસ, ખબર નહીં. દાળ હોય તોય રાઈસ, કોઈ બી સબ્જી હોય, વાલોળ પાપડી, એની જે બી હોય, મને ખબર નહીં હમણાંથી છે ને. હું આ મહિને ભાત જ નહીં લાવું. ઘરની અંદર ચોખા લાવવાના જ નહીં થતા હવે. નહીં લવાય એટલે નહીં જ લવાય. રાધા ચોખ્ખું કહી દઉં છું. આટલા બધા શું ભાત ખાવાના? રોજ છે ને 2 જણાના ભાત ખાઈ જાય એકલી ડેલી. 2 જણાના ભાત અત્યારે છે ને મેં તેલ ઉકળવા મૂકી દીધું. આ પાણી મેં એટલા માટે અલગથી રાખ્યું છે કે આ છે ને ચણાનું પાણી છે એકદમ પ્રોટીન વાળું પાણી. હા તો પી જઈશ તું એને. પ્રોટીન શું પી જઈશ? તો આની અંદર ફરીથી નાખીએ છીએ. આ શું માણસો છે મારા જોડે? એવું ફેંકી દે ને હવે. પ્રોટીન કર્યા વગર તને ખબર પડે? તને જાણે બહુ ખબર પડતી હોય. મસાલો બી છે ને યાર. આ ડબ્બા છે ને અમારા બારે ને એટલે વધારે ધોઈ જામી જાય છે. પણ આ ડબ્બું ફિનિશ થાય એટલે ફેંકી દીધું. રાખવા જ નહીં. સાચી વાત છે. અત્યારે મસાલો પતી ગયો છે તો
મસાલો હું ભરી દઉં છું. આ વખતે મેં દરરોજ વખતે નવું ટ્રાય કરી. આ વખતે રેડ ચીલી પાવડર લાવ્યા અને એવું રેડ જ છે, ખાલી મરચું નહીં લાગતું એટલું બધું. સારું પણ એવું જ જોઈએ, બહુ તીખું ના જોઈએ ને. હા, બહુ તીખું મજા ના આવે. છે ને અત્યારે નાખીશું આપણે રાઈ. ગેસ બી બગડી ગયો છે ને ગેસ પતવા બી આવ્યો છે, બધું ભેગું થઈ ગયું છે આ વખતે તો અમારે. નોર્મલી છે ને સબ્જીની અંદર હું રાઈ એમ જીરાનો જ તડકો નાખું છું. એના પછી એટલા વધારે મસાલા યુઝ કરો ને એ સારું નહીં. એવું તો કેટલા વાપરવાના? જોરદાર ઊંઘ આવે છે અત્યારે, મોર્નિંગ શિફ્ટ છે મને અને ઊંઘ એટલી આવી રહી છે ને કે હદ બાર. એની અંદર એક મરચું શેમાં કાપી નાખું. કાપી નાખ. તો છે ને હવે ડુંગળી પણ ડુંગળી તો નાની કટ કરવી હતી, આખી નાખી લાંબી લાંબી શું નાખે છે રાધા? ભૂલી ગઈ નહીં, તને ખબર જ હતી પણ તે હાથે કરીને નાખી છે. ખબર નહીં એવું તો બને જ નહીં રાધા, હે ને? ખાવાનું બનાવવાનું એટલું ભાન ના હોય આપણને, હે? ના ખબર હોય કે કઈ રીતની કટ કરવાની છે. એને એટલી આળસ હોય છે, એટલી આળસ હોય છે ને કે એને ખાવાનું બનાવી તો દે પણ એને છે ને એટલું અમુક કામ એટલું છે ને નાનું નાનું કરશે ને કે એને ઓછું કરવું પડે. હવે એટલી કાપીને જરાક નાની કરી હોત તો કેટલી વાર લાગત? અડધો કલાક બીજો જતો રહે. હવે છે ને મોઢું ચડાવીને ફરશે પાછી અડધો કલાક સુધી. તારું તો નક્કી ના કહેવાય. બે આટલું બધું મીઠું ના હોય રાધાડી, થોડુંક માપનું હોય. શાંતિ રાખને તે. હળદર બી અહીંયા દવામાં દેખાતી નહીં પણ આમાં સ્ટોરમાં છે એને મૂકી દઈશું. આ મસાલિયા દાણાને જાદુ પીટાનો અહીંયા આ મસાલા દાણા છે અમે જ્યારે આવ્યા હતા ત્યારે લઈ આવ્યા. નહીં તો આપણે ક્યાંથી લાવ્યા હતા? પ્રાતિજથી. તમને ખબર બેટા? પ્રાતિજ છે ને અમે રસ્તામાં આવતા હતા ત્યાં છે ને કોઈ ઓપન થયું હતું. આઈ થિંક ડીમાર્ટ જેવું કોઈ સ્ટોર રૂમ હતો. તમારું ત્યાં ગાડી પંચર પડી હતી ને તમે પૈડું હોતા હતા. પૈડું હોતા હતા? ટાયર હોતા હતા. ટાયર હોતા હતા યાર, મેકેનિક ને હોતા હતા નહીં એવું કંઈ હતું. તો અમને છે ને ત્યાં સ્ટોર રૂમ મળ્યો. શું મળ્યું? સ્ટોર પેલો સ્ટોર રૂમ મળ્યો. સ્ટોર રૂમ નહીં, પેલા નક્કી કરી લે તાર બોલવું શું છે પહેલા તો. એ સોપ મળી અમને દુકાન મળી. તમે ત્યાં ગયા ત્યારે અમે હજુ સુધી મસાલો દાણો લાગ્યો ને પછી આવી રીતે મિક્સ કરી દેવાનું. મિક્સ કરી છે ને અંદર નાખી દેવાનું. લસણ બસણની વ્યવસ્થા નહીં ઘરની અંદર? બસ લસણ નહીં ખાતી હું, એટલે હું નહીં ખાતી ને એટલે કોઈ નહીં કરતી. મસ્ત ગ્રેવી થઈ ગઈ. તું કેમ નહીં લસણ ખાતી? એમ જ હતું. કેમ? લસણનું શાક બનાવીને આપું તને બસ કાલે. તું ખાતી કેમ નહીં લસણ એમ કહું? ખાઉં છું. હા એમ તો એમ કેમ કે છે કે નહીં એમાં બી ક્વેશ્ચન કરે રાધા ખાતી કેમ નથી? તો નથી ખાતી મારે પૂછવું પડે ને. મેં એનો તડકો મારી દીધો ફટાફટ છે ને સરસ થઈ જાય ને. હમ અને તો ટામેટું જાય બધું જાય નાખવું હોય તો, હે ને? બધું જાય ને તો બધું જાય. ચણા છે ને એકદમ ઉભરાઈ ગયા છે. સોરી ઉભરાઈ તો ક્યાં, ચણા ચડી ગયા છે. મને એવું લાગે તો કોઈ એના જીતું છે ને એટલે થઈ જવું. સરસ ને? સરસ. હવે છે ને એને એકદમ તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી એને થવા દઈએ આપણે. થવા દો ત્યારે. ઢાંકી દઈએ. કેટલી વાર લાગશે હજી તને? બસ મારે હું કપડા અહીંયા ના બતાવીશ, અહીંયા બહુ ગંદુ હોય. એટલું નીરજ લેટ ઉઠીને આ છે ને અહીંયા બધું અહીંયા નામ જ પડ્યું છે. જો આ વિક્ટરની પથારી છે, આ મારી પથારી છે, બીજા બધા કપડા ત્યાં અરે પડે. ના કોઈ વસ્તુ આ ઘર એટલું ગંદુ છે કે થોડી વારમાં હું એટલું સરસ કરી દઈશ ને. એવું? કેટલું સરસ કરી દઈશ. તું જે તે બતાય કરે યાર, આવું ગંદુ કોઈ બતાવે એમ. ગંદુ ક્યાં છે? આ તો ઘર છે. ઘર તો નહીં યાર, તો સવારના ઘર તો બધાનું આવું જ હોય રાતા, હે ને? બધાનું કઈ ઉઠ્યા બરોબર કઈ આમ ચકાચક ના હોય કે આમ હા 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 આ બધું આ લોકો જ કરે, હું નહીં કરતી. આ બધું ગંદવાડ છે. હા તો પણ અમે જ કરીએ છીએ. તારું નામ ક્યાં આપ્યું કે રાધાએ આ તો આવું? સારું જા ને પણ એ બાજુ ચરકતા શું તો ચરકો થા એટલે સરખી જાય બાજુ જા. જરાક તો ચરકતો થા એ તો થા.
સો રાધાન છે ને આવું કંઈક કરું ને કામ કરું હું, એટલું કામ કરું ઘરની અંદર, ઓફિસ જાઉં, આ બધું ઘરનું કામ કરું, થાકી મારે 10:45 પહોંચવાનું છે. આ રૂમાલ 10 વાગી ગયા છે અહીંયા આ રૂમાલ છે જ. એ ધોવાનો છે તને 2 દિવસ પહેલા આપણે ભગવાનનું મંદિર સાફ કરવાનું છે, યાદ છે? તો શું સાફ કરી નાખી દે તો અત્યારે ફિલહાલ સો અત્યારે વાગી ગયા છે 10 અને 10:45 રાધા મારે પહોંચવાનું છે. હા તો બસ રાઈસ થાય એટલી વાર ને that's it, ખતમ. ટાટા બાય બાય. અડધા કપડા છે ને બધા મૂકી આ ઉપર ફર કરો છો તો વાળો બહુ બોલતી નહીં તું હમણાંથી, તો એક તો લેટ ઉઠવા પાછા તું બહુ બોલતી નહીં પાડા બોલું ગેંડા. જે બોલે એના ચણા વેચાય એવું નહીં સોરી શું હા બધું રાધાને તો કહેવત જ અલગ હોય અમારે તો. બોલે એને ચણા વેચાય, બોલે એને બોર તો નહીં, ડાયરેક્ટ ચણા જ વેચી નાખવાના નહીં. ચણાનું શાક બનાવો ને એટલે ચણા વેચાય. તો શોપના સ્ટોર રૂમમાં લાવી દે અમારે. લવ ઇટ નો લાઈક નાઇસ નાઇસ. એની અંદર છે ને હવે લાસ્ટમાં નાખવાનું મેગી મસાલો એન્ડ કોથમીર છટક કે નાખને કા પેલો મુझे રેડી થઈ જાય ને એના પછી બતાવીશ હવે. સારું પતી ગયો હવે તારો? નો હવે આપણે જશે ચણા. પણ હાથેથી કરીને નાખો તો કેટલી વાર લાગે? હાથેથી શું કામ બળી ના જાય? જાણે ગરમ ના હોય? તો ગરમ છે, હાથ નાખતો અંદર. એ હા બાપા બહુ ત્રાસ છે હા સાચે આ બૈરીનો. અમારે મારે ઘરની અંદર સૌથી વધારે ત્રાસ આપતી હોય ને તો રાધા જ મને ત્રાસ આપે. હા કંટાળી ગયો છે હવે એનાથી. કોણ આપે બીજું એમ કે તો હવે આજ પાણી છે ને પાછું અંદર નાખી દેવાનું. પણ હજી ઉકળવા તો દે. ઉકળશે ને હવે ઉકળવાનું જ કામ છે એનું. બસ સારું બેઠું ઉકળશે આ. બેઠું ઉકળશે. સ્વિચ ચાલુ જ નહીં કરી હોય રાધાએ. મેં નથી જ કરી પણ મેં જોયું ફરીથી. એ છે ને હંમેશા પાણી ગરમ મૂકે ને એટલે ભૂલી જ જાય કે સ્વિચ ચાલુ કરવાની છે. પછી મારે એક વખત તો રીકન્ફર્મ ચેક કરવું જ પડે કે રાધાએ ચાલુ કરી કે ના કરી. સો અત્યારે હવે મારું રેકોર્ડ છે ત્યાં સુધી છે ને સાચે મેં આ શું રેકોર્ડ કરું છે? છું ને તો સ્વિચ ચાલુ કરવાની રહી જ જાય. આટલું પાણી રહી ગયું જવા દઈએ. જવા દો, એટલે ચણા રહી ગયો ખાઈ જાઓ આપણે ખાઈ જાય. ખાઈ જાઓ. ચલો ચાલો કામ સો કરો. અત્યારે હવે રાધા શું કરશે રાધા? મારે કપડાં પ્રેસ કરવા છે. 10 વાગી ગયા છે, 45 મિનિટ છે. મારે એમાં નાવાનું બી છે, કપડાં બી પ્રેસ બી કરવાના છે, બધું જ કામ બાકી છે હે ને? બધું શોપ કરી દો ત્યાં સુધી. ઓકે ત્યારે હાલ છે ને આ બધું જે પડ્યું છે ને બધું હું સરખું કરી લઉં એન્ડ ત્યાં સુધી છે ને મારા ચણા બી થઈ જશે એન્ડ થોડું ફટાફટ હું કુકરની અંદર જીરા રાઈસ બનાવી દઈશ એન્ડ વિક્ટર માટે પેક કરીને દઈશ. અને મારી બોટલ છે ને કરીને લેજો. હા મારી બોટલ તૂટી ગઈ. નીરજ છે ને કીધું લઈ આવીશ પણ હજુ સુધી મારી બોટલ નહીં આવી. એ જ્યારથી તૂટી ગઈ ને ત્યારથી હું પાણી નહીં પીતી સરખી રીતે. સાચે મને બહુ યાદ આવે અને રોઈ લઈને નહીં રોયા તું તો હજુ લઈ બી નહીં આવ્યો. હું આને લઈને કેવી જતી હતી આમાં. તો પણ નહીં લઈ જા પેલી ઉપર ચૂપ પણ નહીં લઈ જવી મારે. તો કઈ નહીં રે તરસી તરસી રે તે હસે છે પાછું હી હી કરે. તો શું રોવું? પણ બોટલ યાદ આવી ગઈ મને સાચે. બોટલ ની યાદ આવે તો કોકને માણસ ની યાદ આવે આને બોટલ ની યાદ આવે. હસે છે. તો ફિલહાલ છે ને કામ કરવાનું મૂડ બી જતું રહ્યું મારું. તો ના કર. શું ના કર? પકડ. છે ને અમારા છોલે મીન્સ કે આ જે ચણા બનાવ્યા હતા ને એકદમ રેડી થઈ ગયા છે. આ બાજુ કુકરની અંદર છે ને હું ફટાફટ જીરા રાઈસનો એકદમ તડકો મારી દઉં. ધેટ્સ ઇટ, ખતમ. બંધ કરી દઈએ એને. આનું બી ગેસ ઓફ.
આ નીરજ કરી રહ્યા છે ઇસ્ત્રી. થઈ ગઈ ઇસ્ત્રી? શું તો આમાં ટીવી આઈ થિંક વાઈફાઈ કનેક્ટ નહીં થતું. આઈ ડોન્ટ નો. ગ્રીન લાઇટ છે કે યલો છે? યસ, એના કારણે છે ને નહીં થતું યાર. અને ફોન કરને પેલા ભાઈ પર તો ફટાફટ થાય. હું શું કરીશ યાર, મારે તો 12 વાગે નોકરી જવાનું, કારણ કે એ લોકો વહેલા વહેલા જાય છે. ત્યાં સુધી છે ને હું રાઈસ તો પહાડ બનાવી નોટ પહાડ ફટાફટ બનાવી દઉં, કારણ કે વિક્ટર માટે ટિફિન લેટ થઈ જશે તો લઈને જાય. નહીં નીરુ, હા યા ના? શું કીધું મેં? રાઈસ તો પહાડ બનાવી. નીરુ ફૂસફૂસથી પોતું કરે આવો. સોરી, પોતું ના કહેવાય યાર. ફૂસફૂસ યાર, બસ ખબર ને મને તો ઊંધું તો કેમ બોલાય નીરુ યાર. ઊંધી જ છે એટલે નીરુ આનાથી છે ને ઇસ્ત્રી કરે, એન્ડ એનાથી ઇસ્ત્રી સારી બી થાય, કારણ કે ગીલું થાય એના પર પરફેક્ટ રીતે ચાલે. નહીં નીરુ? આ ચાલે હેડે મસ્ત. હું કામ કરી લઉં મારું ફટાફટ. તો ફિલહાલ છે ને મારું કામ અહીંયા ફિનિશ થઈ ગયું છે. તે મેં કપડાં વગેરે સાઈડ કરી દીધા અને ધોવાના કપડાં ધોવામાં નાખી દીધા. બસ અહીંયા છે ને નીરજનું યુનિફોર્મ વગેરે, તે ઘડિયાળ, ગાડીની ચાવી, મોબાઈલ એનો, એન્ડ ખબર નહીં નીરજ ક્યાં ગયો. નીરજ હાલ કરી રહ્યો છે પૂજા. અને મારું છે ને અહીંયા બની ગયું છે. નીરજ કે તો હું નાવું ત્યાં સુધી બનશે કે નહીં બને, પણ એને આવ્યો એના પહેલાં જ બની ગયું બધું. બસ મારે કામ છે અત્યારે હાલ કચરા પોતા કરવાનું, એન્ડ પછી નહીને ઓફિસ જવાનું. એટલે છે ને મારે કેવું હોય કે જ્યારે નીરજ છે ને વહેલા જતો રહે નીરજ, તો એના કારણે છે ને હું લેટ પડું. બસ છે ને મને રેપિડોમાં જવું અને બુક કરું, મને થોડું છે ને પછી મૂડ ચેન્જ થઈ જાય. ચાલ ને હવે લેટ થઈ ગયું છે તો એવું થાય, લેટ જઈએ એવું થાય. તો એના કારણે છે ને હું લેટ જાઉં. અત્યારે તો ખબર નહીં મારું કામ ક્યારે થશે, આઈ ડોન્ટ નો. ધીરે ધીરે કરીશ અને જઈશ ઓફિસ પછી. તો અત્યારે હાલ છે ને આ કંઈક વાગી રહ્યું છે સોંગ. આ સોંગ છે ને અત્યારે હાલ ગુજરાતી અમે નહોતા સાંભળતા પહેલાં, પણ આ વિક્ટર છે ને ગુજરાતી સોંગ વગાડે, એના કારણે છે ને અમને બી થોડું ગુજરાતી સોંગ છે ને વધારે સારા લાગવા લાગ્યા છે અત્યારથી. તો હજુ ફિનિશ કામ કરી લઈએ થોડું ઘણું. આ નીરજનો જવાનો ટાઈમ થઈ ગયો છે. નીરજ અત્યારે હાલ ઓફિસ જતા રહેશે, કારણ કે 10:45 સુધી. સો આઈ થિંક ટાઈમ બી થઈ ગયો છે. સો ફટાફટ હું મારું કામ બીજું કરી લઉં. ત્યારે છે ને ખાવાનું મેં કાઢી દીધું છે, રાઈસ એન્ડ છોલે. રાઈસ કેટલા ખીલખીલેલા દેખાય છે. નીરજ ખાઈ લે ચાલ. છોલે કહેવાય ને? ચણા કહેવાય દેશી. રાધા છે ને ગમે નીરજ મને ભાત ખવડાવે એટલે નીરજ ભાત ખાતા થઈ ગયા છે. ભાત ખાવ ને, અથાણું આપો. બંધ થઈ જાય મને. મેં મારી જિંદગીમાં જેટલા ભાત નહીં ખાતા એટલું આને લગ્ન કરીને ભાત ખાધા હશે. મેં કોઈ દાડો આટલા ભાત નહીં ખાતા. મેં આને પૈણીને લાવ્યો ને એના 3 વર્ષમાં તો આટલા 24 વર્ષનું ખાવાના ભાત નહીં ખાધો ને એટલા ખાઈ લીધા. કઈ ના થાય એટલે ભાત બનાવ, કઈ ના થાય એટલે કે ભાત બનાવ. બોલ કઈ ના ખા લે તું. મને નહીં ભાવતા. કેવો લાગે છે? ઠીક આવું કેમ કહેવાનું ઠીક મસ્ત છે. કેટલું મસડીને ખાવાનું, એને કેટલું સરસ લાગે. નહીં રહ્યું યાર, પણ જે વસ્તુ મને નહીં ભાવતી એવું તું જબરજસ્તી ખવડા. મસ્ત ગ્લો કરે છે. નહીં રહેતા આમ રે ગ્લો ની ક્યાં વાત કરે તું. શું નહીં કેમ કરે? મને નહીં ખાવું, નહીં ભાવે. હવા ખાતો નહીં એટલે મને નહીં મજા આવે. આ સારું, જેટલું ખવાય એટલું ખા, પછી રહેવા દે, હું ખાઈ લઈશ બસ. ઓકે. મચ્ચોની પુંડરી આવું કે છે નીરજ? તે વાગી ગયા છે સવારના 11:15. ઓફિસ પહોંચવાનું છે 11:45 અને વાગી ગયા છે અહીંયા 11:50. તો આજે આપણે સાંભળવાની નક્કી છે. રોજ તો ગમે તેમ કરીને થોડુંક ચાલી જાય, પણ આજે વધારે લેટ થઈ ગયું છે. સો અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. રાધાનું કામ હજી થોડું ઘણું બાકી છે, તો રાધા પૂરું કરશે. ચાલ બાય. તો અને એને હજી ખાવામાંથી ઊંચી જ નહીં. ભાત તો ખબર નહીં એટલા બધા ખાય છે ને આ છોકરી, હદ બાર. લિમિટ જ નહીં ભાત ખાવાની. અને હમણાંથી ખબર નહીં મહિનાથી શું થયું છે ને, કોઈ જાદુ બાજુ નહીં કરે ને દાદા કે ભાત જ ખાતું હોય. હે ખરાબની ક્યાં વાત છે એમાં?
સો અત્યારે હવે મારે થઈ ગયો છે ટાઈમ ઓફિસ જવાનો. રાધાની બપોરની શિફ્ટ છે, મારે મોર્નિંગ છે, અને મોર્નિંગ તો અહીંયા જ માર પતી ગઈ છે. સો અત્યારે હવે જઈએ ઓફિસ. હે સો મળીએ નવા બ્લોગ સાથે આવતીકાલે. અગર તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.